બધા દેવતાઓ, વિદ્વાનો, પંડિતો મહાપ્રભુજીના મુખે શ્રવણ કરવા આવે છે. એવી આ ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. અને એમાં પણ દશમ સ્કંદ દ્વારા તો શ્રી મહાપ્રભુજીએ જે કૃપા કરી છે, વેણુ ગીત પુન યુગલ ગીત કી રસબર ખાબર ખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. અદ્ભુત છે સુબોધજી. દસમા સ્કંદ ઉપર જે રીતે મહાપ્રભુજીએ વ્યાખ્યા કરી છે, હજારો વિદ્વાનો થયા, પણ આવી વ્યાખ્યા ભાગવતજીની કોઈ કરી શક્યું નથી. અદ્ભુત છે, અદ્ભુત, અવર્ણનીય. સાધારણ લોકો તો એના અર્થઘટનો કરી શકતા નથી. જે એક એક અક્ષરોના અર્થો કરીને મહાપ્રભુજી બતાવે. અને એમાં પણ તમે વેણુ ગીત, યુગલ ગીત અને રાસ પંચાધ્યાયી, આખું રસશાસ્ત્ર પ્રમાણે જે રીતે રાસલીલાનું મહાપ્રભુજી અર્થઘટન કરીને બતાવ્યું, જે રીતે વેણુ ગીતમાં વેણુ રવ, વેણુ નાદ, વેણુ કુંજન, વેણુ ગીત, એક એક શબ્દોના જે અર્થઘટનો થયા છે, અદ્ભુત છે. કોઈ આવું વર્ણન કરી શક્યું નથી, કોઈ આવા અર્થઘટન કરી શક્યું નથી. કારણ આપ તો પોતે પ્રભુ સ્વરૂપ છે અને આપ પોતાનું મહાત્મ્ય પ્રગટ કરવા માટે પધારેલા છે. દિવસ એકાર્ધની ઉત્તરા કુંવર પ્રતિ. ગોપાલદાસજી તો કહે છે કે ભાગવતજીમાં તો એકાદ દિવસની લીલાનું જ વર્ણન છે. પણ મહાપ્રભુજીને ગુસાઈજી અષ્ટ સખાઓ પર એવી કૃપા કરી કે જે ગાન સુખદેવજી ન કરી શક્યા, તો અષ્ટ સખાઓને નિમિત્ત બનાવી અને એમની પાસે ભાગવતજીની લીલાઓ ગવડાવી છે. અદ્ભુત વર્ણન. સ્વયં પદ્મનાભદાસજી, આજે તમે વ્યાસાશ્રમમાં જુઓ, અનેક અનેક તમે અર્થો જુઓ. જ્યારે પંડિતો શાસ્ત્રાર્થ કરવા આવતા અને સેવામાં અવેર થતી મહાપ્રભુજીને, તો પત્રાવલંબન નામનો ગ્રંથ મહાપ્રભુજીએ કાશી વિશ્વનાથની દિવાલ પર લખી દીધો અને કહ્યું, જેને પણ પ્રશ્ન હોય પહેલા આ ગ્રંથ વાંચી લે, પછી કોઈ સંશય રહે તો મારી પાસે આવજો. અને વિદ્વાનો એ ગ્રંથ વાંચે ને એમાં જ નિરુત્તર થઈ જાય, એટલે મહાપ્રભુ પાસે જવાનો વારો જ ના. આવી કૃપા શ્રી મહાપ્રભુજી ભાગવતના ગૂઢ અર્થોને, હમણાં એનો વિસ્તાર નથી કરતો, બાકી ગૂઢ અર્થો જે રીતે મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે, એના ઘણા બધા ઉદાહરણો રૂપે આપણે જોઈ શકીએ છીએ. તમે અન્ય સાથે સરખામણી કરી શકો, પણ મારા ગુસાઈજી તો વલ્લભાષ્ટક અને સપ્તશ્લોકીમાં કહે છે, વલ્લભ જેવું કોઈ થયું નથી, છે નહીં અને થવાનું નથી, એમ ગુસાઈજી કહે છે. ગુણૈ ગુણન્યકો વા વિલસતિ વિના વલ્લભ વરમ. આવા ગુણો પરમ આવશે. ભાવિ ન ભૂતોસ્ત્યપી, એમ ગુસાઈજી કહે છે. કોઈ ભૂતકાળમાં થયું નથી અને કોઈ ભવિષ્યમાં થશે, એવા શ્રી મહાપ્રભુ. આમ ગુસાઈજીએ એ સ્વરૂપનું દર્શન કરાવીને આગળ 8મા નામનું ઉચ્ચારણ કરતા આજ્ઞા કરી. સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકાય નમઃ. 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 શ્રી મહાપ્રભુજી સાકાર બ્રહ્મવાદના સ્થાપક છે. મહાપ્રભુજીનો મત શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ, એમની ફિલોસોફી કરી, પણ મહાપ્રભુજી સાકાર બ્રહ્મવાદના સ્થાપક છે. નિરાકાર બ્રહ્મ મહાપ્રભુજી નથી માનતા. હા, એ સાકાર બ્રહ્મનું એક રૂપ એ હોઈ શકે, પણ નિરાકાર શું? મહાપ્રભુજી તો કહે, સાકારની વ્યાપકતા જ નિરાકાર જેવી લાગે છે. જેમ ઘણી જગ્યાએ આપણે ઊભા રહીએ અને ચારે બાજુ દૂર દૂર સુધી ભૂમિ દેખાતી હોય, કોઈનું એટલું મોટું ખેતર હોય, એમાં ઊભા હોય અને ભૂમિ એટલી હજારો એકર, આપણને લાગે કે આનો તો અંત જ નથી, કોઈ આકાર જ નથી, અનંત છે. જયારે પૃથ્વી ગોળ છે એમ શોધાયું નહોતું, ત્યારે ઘણાને એમ જ લાગતું કે આ તો અનાદિ અનંત છે, આનો કોઈ આકાર જ નથી, કોઈ એન્ડ જ નથી. એટલે કે સાકારની વ્યાપકતા જ નિરાકાર જેવી લાગે છે સાકાર. કારણ કે ભક્તિ માર્ગમાં તો આ ઇન્દ્રિયોથી જ પ્રભુનો અનુભવ કરવાનો છે. અને એટલા માટે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પાંચે દ્વારા પ્રભુનો અનુભવ કરવાનો છે. કારણ કે ઇન્દ્રિયો આને આધીન છે. શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ગ્રાણવે છે, ગીતાજીમાં પણ કહ્યું. આ મન આના દ્વારા તો વિષયનો અનુભવ કરે છે. જો રૂપ ન હોય તો આંખો નકામી થઈ જાય,
આપણને અંધારામાં કેમ નથી દેખાતો? એનું મેઇન રીઝન શું? એમાં કોઈ આકાર નથી દેખાતો એટલા માટે. શેપ ન દેખાય એટલે આંખ નકામી જોઈએ. શેપ અને આંખ, એમ તો ઘણી બધી ચર્ચા થઈ શકે છે કે આંખ કઈ રીતે કામ કરે. એમ તમે જોવા જાઓ તો ખરેખર એ પદાર્થને કારણે ની આંખને કારણે જેનું રિફ્લેક્શન હોય છે. એની ઘણી બધી આપણે ચર્ચા કરી શકીએ. તો સાકાર બ્રહ્મવાદ, એમ ઘણા કીધું વેદમાં તો નિરાકારની વાત છે. કે કોણે કહ્યું? સહસ્ત શીર્ષા પુરુષા સહસ્ત્રાક્ષા. વેદમાં પણ કહ્યું 1000 મુખ 1000 હાથ. શું આકાર નથી? વિશ્વમાં કોણ નિરાકારને ઉપાસે છે? બતાવો. કોઈ એમ કહે કે એમનો આકાર નથી, તો પછી એમના ધર્મ સ્થાનોના કેમ વિશેષ આકાર રાખવામાં આવે છે? કોઈ એમ કેવું તો આકારમાં ના માનું, તો ધ્યાનમાં માનું, જ્યોતની ભાવના કરું, તો જ્યોતને ચોરસ લંબચોરસ કેમ નથી વિચારતા? એનો પણ એક શેપ તો માપ છે. સાકાર એટલે કોઈ પણ આકારનો આશ્રય કરવો. દુનિયામાં દરેક વ્યક્તિ કોઈ ને કોઈ આકારનો આધાર તો લે છે જ. ભલે લોકો કહે કે અમારા ભગવાન નિરાકાર છે, પણ આકારનો આશ્રય લીધા વગર એની ઉપાસના કઈ રીતે થાય? તો અમારા પ્રભુ તો સાકાર છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. એ પ્રેમથી ભક્તનો જેવો ભાવ હોય એવો બનીને આવે. કારણ કે રસો વૈશા વેદે કહ્યું, ઈશ્વર કહેશે હે તો કે રસરૂપ, અને રસનો સ્વભાવ શું? જેવા પાત્રમાં લો એવું થઈ જાય. પવાલામાં લો તો પવાલા જેવું, થાળીમાં લો તો થાળી જેવું, વાટકામાં લો તો વાટકા જેવું. ભગવાન પણ રસરૂપ શાસ્ત્રોએ કહ્યા. એટલે તમારા ભાવનો વાટકો યા પવાલો જેવો આકાર હશે, તમારા ભાવનો ઠાકોર જેવા થઈને મળશે. સાકાર બ્રહ્મવાદના સ્થાપક છે. અરે બહુલાવનના પ્રસંગમાં તમે જુઓ ને, બહુલા ગાય હતી વ્રજમાં છે ને, બહુલાવનના બેઠકજી. એ બહુલા ગાય એટલી સત્યવાદી, સિંહ મારવા આવ્યો ને કહ્યું કે હું મારા બાળકને દૂધ પીવડાવીને આવું છું, તને વચન આપીને જાઉં છું. અને વચન આપીને ગઈને ભૂખ્યા વાછરડાને દૂધ પીવડાવીને આવી. અને સિંહને એમ થયું કે આ તો આટલી સત્યનિષ્ઠ, અને સિંહમાંથી ભગવાન પ્રગટ થઈ ગયા અને આશીર્વાદ આપ્યા કે તારી પૂજા સદાકાળ માટે થશે. એટલે આજે પણ બહુલા ગાયનું પૂજન થાય છે. અને ત્યાં ગામવાળાઓએ મૂર્તિ બનાવી બહુલા ગાયની. લોકો એનું પૂજન કરતા. હવે યવન રાજા, એ સમય યવનનો શાસનકાળ, અને એને થયું કે બુદ્ધ પરસ્તી તો ગુનાહ છે, કોઈ પણ મૂર્તિની પૂજા ન થાય. એટલે ગાયનું પૂજન કરવાનું બંધ કરો, ફરમાન કરાવી દીધું. અને ત્યારે જ પરમિશન આપું કે ગાય સાચે સાચ તમારું મૂકેલું ઘાસ પોતે ખાય તો. મહાપ્રભુજીએ કહ્યું અમે તમને પ્રમાણ આપીશું, આવો. બોલાવ્યા ને બાદશાહ સામે ઉભા રહ્યા. લીલું લીલું ઘાસ લીધું. ઉછડીના ભાગ તરફ મહાપ્રભુજી ગયા અને ધીમે રહીને હાથ ફેરવીને કહ્યું, બહુલા લે ગાય ઘાસ ખા. અને જ્યાં આટલું મહાપ્રભુજી બોલ્યા એટલામાં ગાય જીવંત બની અને મોઢું પાછળ ફેરવી મહાપ્રભુજીના હસ્તે ઘાસ આરોગી. આમ સાકાર બ્રહ્મના ઉપાસક છે મહાપ્રભુ. સાકાર બ્રહ્મવાદની સ્થાપના, એની વેદાંત રૂપે ચર્ચા ઘણી બધી કરી શકાય, પણ આપણે તો સમય નથી. બાકી સાકાર બ્રહ્મવાદમાં કેટલા પ્રકાર, દુનિયામાં કયું નિરાકાર તત્વ છે? ન્યાય શાસ્ત્રમાં 4 પ્રકારના જે વાત કરવામાં આવી, સ્યાદ અસ્તિ, સ્યાદ નાસ્તિ, આદિ આદિ, કે પ્રાગ અભાવ, પ્રધ્વંસ અભાવ, અન્યોન્ય ભાવ અને અત્યંત અભાવ. 4 પ્રકારના અભાવ ચતુર્વિધની ન્યાય શાસ્ત્રમાં વાત આવી. પ્રાગ અભાવ, પ્રધ્વંસ અભાવ, કે જન્મ પહેલા એ વસ્તુ નહોતી, નાશ પછી એ નહીં રહે. અત્યંત ભાવ, અન્યોન્ય ભાવ. અન્યોન્ય ભાવ એટલે કે અહીંયા માઇક છે તો સોનાનો હાર નથી, કારણ કે આ માઇક છે. એટલે કે જ્યાં કોઈ હોય તો ત્યાં બીજું નથી હોતું. એવા ઘણી વેદાંતની આદિની ચર્ચાઓ છે, એમાં હું વિસ્તાર નથી કરતો. પણ મહાપ્રભુજી એ અભાવ ચતુર્વિધનો સ્વીકાર નથી કરતા, આવિર્ભાવ અને તિરોભાવની વાત કરે છે. એ જ પ્રભુ રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. રૂપ નામના ભેદથી એ જ પરમાત્મા ક્રીડા કરે છે. નથી દેખાતું એ પણ એ છે, અને જે દેખાય છે એ પણ એ છે. ઘડો પણ ભગવાન છે અને ઘડમાં રહેલું આકાશ પણ ભગવાન છે. બંને એ જ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજ વે રૂપે અનંત ભાષે. બધું રૂપ નામના ભેદથી એ જ ક્રીડા કરી રહ્યું છે. તો આંખને આકાર જોઈએ, કાનને શબ્દ જોઈએ, નહીં તો કાન નકામા થઈ જાય. આ એનો સ્વભાવ છે. અને ઇન્દ્રિયોને જ્યારે સ્વભાવથી વિપરીત રોકો છો તો એ બેચેન થઈ જાય છે. તમે આંખે કોઈ પાટા બાંધી દે, તમે કેવા બેચેન થઈ જાવ? કારણ કે જોવું એ એનું નેચર છે, એ જોવા જ માંગે છે. એટલે આંખ બંધ કરીને તમે બહુ નહીં બેસી શકો. અમારે ત્યાં તો કહ્યું, નૈન ભર દેખ ભાનુ તનય,
લોચન ભરી ભરી પીજેજી. અહીંયા તો આંખો ભરી ભરીને દર્શન કરવાના, આંખો બંધ કરીને નહીં કરવાના. ઇન્દ્રિયોનો પૂરેપૂરો ઉપયોગ કરો એમ મહાપ્રભુજી કહે છે. ઇન્દ્રિયોને ત્યાગી દો એમ નથી કહેતા, ઇન્દ્રિયોને શાંત કરી દો એમ નથી કહેતા. તારા ઇન્દ્રિયોનો પૂરેપૂરો સદુપયોગ કર અને લોચન લાલચી ભય, લાલચ આંખોમાં રાખીને ઠાકોરજીને પીતો જા. પૂરેપૂરી વાપર, સાચી દિશામાં વાપર. કર્ણ મળ્યા છે, સાંભળવાનો એનો સ્વભાવ છે, તો પૂરેપૂરું સાંભળ. જેમ પૃથુ ભગવાને કહ્યું 10,000 કાન મને આપો, રૂવાડે રૂવાડે કર્ણેન્દ્રિય થઈ જાય આપની કથાના રસપાન. ભગવાનને સાંભળ. જીવા છે, બોલવું છે, રસ લેવો છે, લે રસ, પણ પ્રભુને ધરીને એમનું પ્રસાદીનો રસ લે. બોલવું છે તો ભગવત નામ બોલ, અહર્નિશ બોલ ને. મહાપ્રભુ કે ચૂપ રહે એમ નથી કહેતા. મહાપ્રભુ કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત વિરેવ સતતમ સ્થે મિત્યેમેવ. એક ક્ષણ પણ ભગવદ નામ છોડવું નહીં. આપણો માર્ગ તો ઊંધો છે. પૃથક શરણ માર્ગોપદેશતા મહાપ્રભુજી છે. શરણ માર્ગ છે પણ પૃથક છે. બધે ઇન્દ્રિયોના દમન છે, અહીંયા તો ઇન્દ્રિયોના સદુપયોગ છે. દમન નથી, નિગ્રહ નથી. અહીંયા તો પૂરેપૂરી વાપર મળી છે, તો પણ સાચી દિશામાં વાપર. બસ કહેવાનું એટલું જ, સાચી દિશામાં સદુપયોગ થાય. તો આમ સાકાર બ્રહ્મવાદના સ્થાપક શ્રી મહાપ્રભુજી છે. ઠાકોરજીનો રૂપની સેવા આપણને આપી છે. નિરાકાર બ્રહ્મની સેવા નથી આપી, સ્વરૂપ સેવા છે આપણે ત્યાં. અને એટલા માટે આ ધ્યાન આદિ ઘણા બધા પ્રકારો છે. હવે આજનું ધ્યાન કોન્સન્ટ્રેશન છે, મેડિટેશન છે, ઇમેજિનેશન છે શું આ બધું? તમે કોન્સન્ટ્રેશન ને મેડિટેશન કહો છો, તમે ઇમેજિનેશન ને મેડિટેશન કહો છો. હવે ઘણી ચર્ચા કરવી પડે. કોઈને યાદ કરીને કોઈને છોડી કેમ શકાય? કોઈ કેવું ધ્યાન દ્વારા ક્રોધને ત્યાગી દો. હવે ક્રોધને યાદ કરો કે આને છોડવો છે, ત્યાં સુધી ક્રોધ જશે? જો આંખો બંધ કરીને જીવન બેઠા રહેવાથી ચાલતું નથી. સાચો ધર્મ એ છે જે જીવનની સંસારની પ્રવૃત્તિ કરતા કરતા પણ તમને ધાર્મિક બનાવી રાખે, તમને ભગવાન સાથે જોડી રાખે. તમારું સતત કનેક્શન, ભલે દુકાને પણ ગયા છો પણ યાદ એ છે કમાવું છે પ્રભુની સેવા માટે. તો દુકાને બેસવું પણ સેવા બની જાય એવો સુંદર માર્ગ મહાપ્રભુજી આપે. નારાયણદાસજીની વાર્તામાં આવે ને કે ગોકુલ ગુસાઈજીના દર્શન કરવા જવું પણ સમય રહે નહીં. શું કરું, ક્યારે જવું? એટલે વ્રજવાસીનું બાળક રાખે, પગાર આપે. એનું કામ શું? 2 ઘડી થાય એટલે શેઠજીને આટલું પૂછે, એનું કામ જ આ. 2 ઘડી થાય એટલે યાદ અપાવવાનું કે ભૈયાજી ગોકુલ કબ ચલોગે. આટલું યાદ અપાવે અને મનથી ગુસાઈજી પાસે પહોંચી જાય, મૂર્છિત થઈને પડી જાય. પાછું ભાન આવે, 2 ઘડી થાય એટલે છોકરો આવે, ભૈયાજી ગોકુલ કબ ચલોગે. આટલું બોલે પાછા મનથી પહોંચી જાય, પાછા મૂર્છિત થઈ જાય. આવો ચેતસ તત્પ્રવણમ સેવા તત્ સિદ્ધે તનુ વિત્તજા. બધું જ થતું હોય પણ ચિત્ત મારા ઠાકોરજીમાં. પણ દોરી પર ચાલનારો નટ હોય ને, બધે જોતો હોય, હસતો હોય, ગાતો હોય, પણ એનું ચિત્ત તો એ દોરી ઉપર હોય જેના ઉપર એ ચાલી રહ્યો છે. અરે તમે હાઈવે પર ટ્રકના ડ્રાઈવરોને જોયા છે? મોટે મોટે ટેપ વગાડતા હોય, હસતા હોય, જોતા હોય, આજુબાજુ વાત કરતા હોય, પણ એનું અંદરથી ધ્યાન તો એ રસ્તા ઉપર હોય, સામેથી કોઈ આવતું તો નથી. બસ જીવનની આ જ કળા છે. બધું જ કરતો હોય વૈષ્ણવ, પણ અંદરથી એનું ધ્યાન તો એ જ છે કે મહાપ્રભુજીએ મારું બ્રહ્મ સંબંધ ઠાકોરની સાથે કરાવ્યું છે. મારે તો પ્રભુ માટે જીવવાનું છે, મારે તો પ્રભુના સુખાર્થ જીવવાનું છે. આ જીવન જીવવાની કળા મહાપ્રભુજી આપી છે. ક્યાંય છોડ્યા વગર બધું જ લઈને પ્રભુને ધરી અને સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. સર્વ સમર્પણ કરીને તું સુખી થઈ જા એમ મહાપ્રભુજી આશીર્વાદ આપે છે. છોડીને નહીં, ત્યાગીને નહીં, ભોગીને નહીં, ધરીને સુખી થવાય છે. મારા પ્રભુને મેં પ્રસન્ન કર્યા. આ લૌકિક સાધનો પ્રભુએ મને આપ્યા, પણ મહાપ્રભુજીએ મને યુક્તિ બતાવી અને આ જ લૌકિક સાધનોને પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન બનાવી અને મેં પ્રભુને આનંદિત કર્યા. મારું જીવન સફળ થઈ ગયું છે. હતા લૌકિક સાધન, પણ મહાપ્રભુજી એવી યુક્તિ આપીને કે એને અલૌકિક બનાવી દીધા. હરિરાયજીએ તો સ્પષ્ટ કહ્યું કે ઠાકોરજી અને વલ્લભને જે ભેદ કરીને જાણે છે ને આસુરી જાણવો. અનેક અનેક સ્વરૂપે શ્રી મહાપ્રભુજીનો પરિચય જગતને છે. આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક ત્રણેય સ્વરૂપોની વાત કરવામાં આવી. શ્રી મહાપ્રભુજી ગુરુ સ્વરૂપે, આચાર્ય સ્વરૂપે ભૂતલ પર પધાર્યા અને સાધારણ લોકો એમને કોઈ મહાપુરુષ કે આચાર્ય માને. આ તો ભૌતિક સ્વરૂપ છે.
શ્રી વલ્લભના મૂળ સ્વરૂપનું એમને જ્ઞાન નથી. કારણ કે જ્યાં સુધી મહાત્મ જ્ઞાન ન હોય, આપણે ત્યાં તો સ્વરૂપ જ્ઞાન, સેવ્ય જ્ઞાન, સ્વજ્ઞાન, આ 3 પ્રકારના જ્ઞાન કહે. 3 પ્રકારની ભાવનાઓ કઈ? લીલા ભાવના, ભાવ ભાવના અને સ્વરૂપ ભાવના. સ્વરૂપ ભાવના, સ્વરૂપ જ્ઞાન, સ્વરૂપ નિષ્ઠા, આ 3 શબ્દો બહુ મહત્વના છે. કારણ કે જ્યાં સુધી સ્વરૂપ જ્ઞાન નહીં હોય ત્યાં સુધી સ્વરૂપ નિષ્ઠા નહીં આવે, અને જ્યાં સુધી સ્વરૂપ નિષ્ઠા નહીં થાય ત્યાં સુધી પુષ્ટિ ભક્તિ ફલિત નહીં થાય. પુષ્ટિ ભક્તિમાં સ્વરૂપાસક્તિ બહુ મહત્વનું અંગ છે. નારદજીએ ભક્તિ સૂત્રમાં 11 પ્રકારની આસક્તિની વાત કરી છે. 11 પ્રકારની આસક્તિ, અને એમાં કહ્યું સ્વરૂપાસક્તિ. મર્યાદા ભક્તિ એ ગુણાસક્તિ છે. ગુણ અને સામર્થ્ય જોઈને જે ભક્તિ થાય એનું નામ મર્યાદા ભક્તિ. પ્રભુ કૃપાળુ દેખાય તો એમનામાં પ્રેમ થાય, ભાવ થાય, પણ જે દિવસે પ્રભુ કઠોર લાગશે એ દિવસે ભગવાન એમના ઘરે ને આપણે આપણા ઘરે. આ મર્યાદા ભક્તિ. પ્રભુનું સામર્થ્ય જ્યાં સુધી દેખાય, પ્રભુના ગુણ જ્યાં સુધી દેખાય, પ્રભુનો કૃપાળુ સ્વભાવ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી તો ભક્તને ભાવ રહે. જ્યાં સુધી ભગવાન આપણું કામ કરે છે ત્યાં સુધી સારા, પણ જે દિવસે આપણું ઈચ્છેલું ન થયું એ દિવસે ભગવાન જોડે પણ નાતો તોડી લઈએ. તો આ ગુણાશક્તિ છે, મર્યાદા ભક્તિ છે. પ્રભુ કૃપાળુ હોય, પ્રભુ દયાળુ હોય, પ્રભુ ભક્તોના મનોરથો પૂરા કરવા વાળા હોય ત્યાં સુધી તો પ્રભુમાં ભક્તિ રહે, નિષ્ઠા રહે. પણ જે દિવસે એ લક્ષણ અને એ ગુણ નહીં દેખાય એ દિવસે મર્યાદા ભક્તને અભાવ આવશે. પણ પુષ્ટિ ભક્તિ એ સ્વરૂપાસક્તિ છે, સ્વરૂપની ભક્તિ છે. પ્રભુ ગમે તેટલા કઠોર થાય પણ ગોપીઓનો ભાવ રંચક પણ કમ થતો નથી. પ્રભુ સામે પ્રગટ હોય કે અંતર ધ્યાન થઈ ગયા હોય, ગોપીઓને એમ નથી થતું કે પ્રભુ તમે મળતા જ નથી, અમે આટલા પોકારીએ છીએ આપને, ગોપી ગીત આદિ બધું ગાઈએ અને આપ ન મળો તો પછી આપ આપને ત્યાં, અમે અમારે ત્યાં. આવું થાય? ગોપીઓ તો કહે આપ ન મળો તો પ્રાણોને ત્યાગી દઈએ, પણ આપના વગર જીવી ન શકાય. આપ કઠોર હો છતાંય અમારા છો, આપ પ્રેમી હો તોય અમારા છો, આપનામાં ગુણ દર્શન થાય તોય અમારા, અને ક્યારેક આપનામાં દોષ દર્શન થાય તોય અમારા. સ્વરૂપાસક્તિ હોય ને પછી ક્યારે અભાવ ન આવે. આ પુષ્ટિ ભક્તિ છે. જે ભક્તિ સામેવાળાની ક્રિયા પર આધાર નથી રાખતી, સ્વયંની નિષ્ઠા પર આધાર રાખે છે, એ પુષ્ટિ ભક્તિ છે. અને ભક્તિ સ્વરૂપાસક્તિ, સ્વરૂપ નિષ્ઠાથી ચાલે. વાર્તા પ્રસંગોમાં અનેક પ્રસંગ એવા મળશે. વલ્લભમાં એવી સ્વરૂપ નિષ્ઠા, ગુસાઈજીમાં એવી સ્વરૂપ નિષ્ઠા. ચિત્ત સ્વામીને જ્યારે ગુસાઈજી મોકલવા લાગ્યા કાશી કે આમને દ્રવ્યનો સંકોચ છે, લાવ પત્ર લખી દઉં ને બનારસ જાય તો એમને ધન મળે, પત્ર લખીને આપ્યો. વાંચ્યો ચિત્ત સ્વામી, ચોધાર આંસુ આંખમાંથી સરવા લાગ્યા. પદ ગાયું, આમ તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી, સદા સેવું શ્રી વલ્લભ નંદન, કહા કરું જાય કાશી. પુષ્ટિ માર્ગમાં તો પ્રભુએ ભક્તોનું સુખ વિચાર્યું ને, તોય ભક્તો કહે પ્રભુ અમારા સુખની વાત કરીને આપ અમારી પરીક્ષા કેમ કરો છો? હરિરાયજી શિક્ષાપત્રમાં 2 વાત કરી કે પ્રભુ 2 રીતે આજ્ઞા કરે છે. પ્રભુ યા વલ્લભની જે આજ્ઞામાં જીવનું સુખ હોય એ આજ્ઞાને પરીક્ષાર્થ જાણવી, અને પ્રભુ અને વલ્લભની જે આજ્ઞામાં પ્રભુ અને વલ્લભનું સુખ હોય એને કૃપાર્થ જાણવી. આજે ઠાકોરજી મારા પર બહુ કૃપા કરી કે ઠાકોરજીએ પોતાના સુખ માટે મને નિમિત્ત બનાવ્યો. આ કૃપાર્થ આજ્ઞા કે ઠાકોરજીએ ખૂબ કૃપા કરી મારા પર. અને જે આજ્ઞામાં જીવના સુખનો વિચાર હોય કે ના તને શ્રમ પડશે, તને તકલીફ પડશે, તું આમ ન કરીશ, અને જેમાં જીવના સુખનો વિચારની વાત ઠાકોરજી કરે, હરિરાયજી કહે છે કે એ આજ્ઞાને પરીક્ષાર્થ જાણવી, અને કદાચ એ આજ્ઞા જીવ ન માને તો એમાં પણ જીવનો ધર્મ જ છે, દોષ નથી. કારણ કે પ્રભુ પરીક્ષા કરી રહ્યા છે. પદ્મનાભદાસજીની વાર્તામાં જુઓ ને તમે, ઘરમાં કાંઈ નહીં, અડેલમાં રહે છે ગુસાઈજીની મહાપ્રભુજીની સેવા માટે, અને ઘરમાં 2 ટંક અનાજ પણ ન રહ્યું
અને ત્યારે મહાપ્રભુજીના વહુજીને ખબર પડી કે આવી પરિસ્થિતિમાં પદ્મનાભદાસજી રહી રહ્યા છે, ઠાકોરજી બિરાજે, છોલે ભોગ ધરે, ત્યારે થયું લાવ થોડું સીધું સામગ્રી એમને ત્યાં મોકલાવી. અને કાચી સીધું સામગ્રી એમને ત્યાં મોકલાવી. પદ્મનાભદાસજી બહારથી આવ્યા ઘરે, ભત્રીજી સાથે રહે, જોયું સીધું સામગ્રી પડ્યા છે. પૂછ્યું બેટા આ ક્યાંથી આવી? શ્રી વલ્લભે કૃપા કરીને એમને ત્યાંથી મોકલાવી છે. અને જ્યાં આ શબ્દો કર્ણમાં પડ્યા, આંખોમાંથી દડ 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 અશ્રુપાત થવા લાગ્યા. અને પદ્મનાભદાસજી એટલું બોલ્યા કે બેટા હવે ગામ છોડવાનો વારો આવી ગયો છે. કારણ કે આપણા સુખ માટે જો હવે વલ્લભને શ્રમ કરવો પડે એના કરતા તો ગામ છોડીને જતા રહેવું. આ પુષ્ટિ ભક્તિ છે. જ્યાં પ્રભુ જીવના સુખનો વિચાર કરે છે તોય ભક્ત બે હાથ જોડીને ના કહે છે પ્રભુ અમારા દેહના દંડો છે, અમારા કર્મો છે, અમને ભોગવી લેવા દો, પણ અમારા માટે આપ શ્રમ કરો તો અમારી તો ભક્તિ લાગે. આ પુષ્ટિ ભક્તિ છે. ગોકુલનાથજીના પ્રસંગમાં આવે છે. નિત્ય ગોકુલનાથજી સત્સંગ કરતા અને રોજ એક વૈષ્ણવ આગળ આવીને બેસતો, ખૂબ ધ્યાનથી શ્રદ્ધાથી શ્રવણ કરતો. ધીરે ધીરે પાછળ બેસવા લાગ્યો. એને ચર્મ રોગ થયો. ધીરે ધીરે પાછળ, અને એટલો બધો ચર્મ રોગ વધી ગયો કે એના શરીરમાંથી દુર્ગંધ આવવા લાગી. સાવ છેલ્લે બેસતો થયો અને પછી આવવાનું બંધ કરી દીધું. થોડા દિવસમાં ગોકુલનાથજીનું ધ્યાન પડ્યું કે આ પેલો વૈષ્ણવ રોજ સત્સંગમાં આવતો આજકાલ દેખાતો કેમ નથી? પૂછ્યું કોઈ વૈષ્ણવને. વૈષ્ણવે કહ્યું કે જયરાજ એને ચર્મ રોગ થયો છે, દુર્ગંધ શરીરમાંથી આવે, એટલો બધો રોગ વધી ગયો અને આપણે શ્રમ ન પડે એટલા માટે આવતો નથી. અરે ગોકુલનાથજી કહે મને એક વાર કહ્યું હોત, હું કેવલ સ્પર્શ કરત તેનો રોગ દૂર થઈ જાત. લાવ હમણાં ને હમણાં હું એના ઘરે જાઉં. પોતાના અશ્વ પર સવાર થઈને ગોકુલનાથજી વૈષ્ણવના ઘરે પધાર્યા. અને વૈષ્ણવને સમાચાર મળ્યા કે મારો રોગ દૂર કરવા માટે ગોકુલનાથજી પધારી રહ્યા છે. ઘરના પાછળના દરવાજો ખોલીને ભાગ્યો. પાછળ પાછળ ગોકુલનાથજી કહે ને ઉભો રહી જા, તને સ્પર્શ કરીને તારો રોગ હમણાં ને હમણાં મટાડી દઉં. અને પેલો આગળ આગળ દોડે ને ગોકુલનાથજી પાછળ પાછળ. રોગી શરીર દોડી ન શક્યો, પડ્યો. ગોકુલનાથજી અશ્વ પરથી નીચે ઉતર્યા. અરે ભાગે છે કેમ? હું તો તારો રોગ દૂર કરવા આવ્યો છું, હમણાં હાથ અડાડીશ તારો રોગ દૂર થઈ જશે. વૈષ્ણવ કહે કૃપાનાથ આવો શ્રમ મારા માટે? આ તો અમારા દેહના દંડો છે, આ તો અમારા અપરાધ છે, આ તો અમારા કર્મો છે, અમને ભોગવી લેવા દો, પણ અમારા માટે જો અમે આપને શ્રમ આપીએ તો અમારી વૈષ્ણવતા લાજે. કૃપાનાથ આવો શ્રમ ક્યારે ન કરતા. આવી મહાનતા, આવી શ્રેષ્ઠતા પુષ્ટિ માર્ગની છે. લોકો માંગવા જાય પ્રભુ પાસે અને પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ તો આપવા જાય છે પ્રભુ પાસે. મહાવનની ક્ષત્રાણીનો એ પ્રસંગ આવે ને, રોજ શ્રીનાથજી બાબા એના ઘરે પધારતા. મહાપ્રભુજી એકવાર મુકામ કર્યો અને લાલનનું સ્વરૂપ સ્પષ્ટાવીને પધરાવી દીધો. કહ્યું આને બાળક જાણજે, સાક્ષાત નંદ નંદન તારા ઘરે પધરાવ્યા છે. એવા લાલ લડાવે લાલનને સ્વાનુભાવ જતાવે ઠાકોરજી. અને એકવાર અડધી રાત થઈને સાંકળ કકડી દરવાજાની. ઠાકોરજી એટલા આસક્ત માજીથી કે સૈયા મંદિરમાં પોઢાવીને આવે ને માજી તો ઉભા થઈને ભાગીને આવી જાય અને માજીના ખાટલામાં માજીને ચોંટીને સૂઈ જાય. એવા પ્રભુ આસક્ત માજીથી એક ક્ષણે નથી દૂર કરે. અને પહેલા તો રોજ શ્રીનાથજી બાબા પધારતા, ફરી પધાર્યા, રાતના સાંકળ ખકડી, ધીમે રહીને પૂછ્યું કોણ છે? બહારથી અવાજ આવ્યો કે નિકુંજ નાયક શ્રીનાથજી બાબા. અંદરથી વિચાર કરે કે જો ઊભી થઈ તો મારા લાલન જાગી જશે, અને દરવાજો ન ખોલું તો નિકુંજ નાયક બહાર પધાર્યા અને તો પાછા જાય. શું કરું? વિચાર કરતા કરતા થયું ને ધીમે રહીને જવાબ આપ્યો કે બાબા કાલે પધારજો, હમણાં મારા લાલન પોડી રહ્યા છે અને જો હું ઊભી થઈશ તો જાગી જશે. અને માજીએ વિચાર કર્યો કે શ્રીનાથજી તો પોતે કૃપા કરીને પધાર્યા છે અને લાલન તો મને મહાપ્રભુજી પધરાવી દીધા છે, એટલે મારે તો લાલનની સેવા પ્રધાન રૂપે સ્વીકારવા, એમને વધારે સાચવવા. અને જ્યાં આટલું શ્રીનાથજીને કહ્યું, શ્રીનાથજી તો પ્રસન્ન થઈ ગયા, એની સામે અંદર પ્રગટ થઈ ગયા. બોલ્યા હું તારા પર બહુ પ્રસન્ન છું, માંગ મારી પાસે. અમ્માએ કહ્યું, એક ક્ષત્રાણીએ કહ્યું, મહાપ્રભુજી એક જ વાત શીખવાડી છે કે ક્યારે ઠાકોરજી પાસે માંગવું નહીં, પણ હું પ્રસન્ન થયો છું, કંઈક આપવા માંગુ છું. બહુ કહ્યું ઠાકોરજી. ત્યારે ક્ષત્રાણી એટલું કહ્યું કે મેં સાંભળ્યું છે આ ગિરિરાજજી ઉપર વાંદરાઓ બહુ છે, નાના નાના બાળકોને ઉપાડી જાય છે, તો એટલી કૃપા કરજો ને પ્રભુ મારા લાલનને કોઈ વાંદરું લઈ ન જાય. શ્રીનાથજી તો પ્રસન્ન થઈ ગયા, તે મારી પાસે મારા માટે જ માંગી લીધું. હવે બંનેમાં ભેદ થોડી છે કોઈ. જ્યારે જ્યારે પ્રભુએ માંગવાનું પણ કહ્યું તોય પ્રભુનું સુખ માંગે એ વૈષ્ણવ છે.
નારાયણ દાસજી અશક્ત થઈ ગયા ચંદ્રમાજીની સેવા કરતા, અને શરીર જ્યારે અશક્ત બન્યું અને ચંદ્રમાજી એક દિવસ પ્રસન્ન થયા અને કહ્યું કંઈક માંગ, ત્યારે એટલું કહ્યું કે હવે આપ ગુસાઈજીને ત્યાં પધારો, આ દેહ હવે આપને સુખ આપવા લાયક નથી રહ્યો. જ્યારે જ્યારે માંગવાનું કહ્યું છે ત્યારે પ્રભુનું સુખ માંગે એ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે. તો સ્વરૂપ નિષ્ઠા, સ્વરૂપાશક્તિથી જે સેવા થાય, જે ભક્તિ થાય એ પુષ્ટિ ભક્તિ છે. ગુણાશક્તિથી, સામર્થ્યાશક્તિથી જે થાય એ મર્યાદા ભક્તિ છે.